ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तर्वाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। छठो अनुवाक। असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनं ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातोऽनुप्रश्नाः उता विद्वानमुल्लोकं प्रेत्य कश्चन गच्छति आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता उ सोकामयत बहुस्यां प्रजा ये येति सतपोतप्यत सतपस्तप्त्वा इदगं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत् निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्चानृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति। એટલે અત્યારે આ છઠ્ઠા અનુવાકમાંથી એક પોર્શન જે છે સમજાવી રહ્યા છે. હવે નોઈઝ આવ્યો પાછો, પણ શું કંઈ ખબર જ નથી, કોઈ કારણસર આવે છે. એનીવે, એટલે તત્સૃષ્ટ્વા તત્સૃષ્ટ્વા તદેવ યદિદં કિંચ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સચ્ચત્યચ્ચા ભવત વગેરે વગેરે. અર્થાત સૃષ્ટિની ચર્ચા ચાલે છે અને સૃષ્ટિમાં અહીંયા એવું કહે છે કે એણે સૃષ્ટિ કરી અને પછી એની અંદર પ્રવેશ કર્યો. આ વસ્તુ કોઈ રીતે સમજાવાય એવી છે જ નહીં. એટલે આચાર્યને થયું કે આ વસ્તુ સમજાવવા માટે જરા વિસ્તારથી એના પર કોમેન્ટ્રી છે આચાર્યની, ભાષ્યકારની. એટલે ભાષ્યમાં કહ્યું તત્ર એતત ચિંત્યમ, આ વસ્તુ પર આપણે વિચાર કરવો જોઈએ, આનું વિશ્લેષણ કરવું જોઈએ. કથમ અનુપ્રાવિશત, એટલે કે કથમ અનુપ્રાવિશત, આ બ્રહ્મ વાસ્તવમાં સૃષ્ટિકર્તા જે છે એણે કેવી રીતે પ્રવેશ કર્યો. કોઈ વ્યક્તિ આમ તો ગૃહ પ્રવેશ આપણો ભગવાનનો કરાવીએ જ છે, એટલે ગૃહની રચના કરીને પછી ભગવાનનો પ્રવેશ કરાવીએ ને. ગૃહ પ્રવેશ આપણે કહીએ આપણે ગૃહ પ્રવેશ કર્યો, પણ આપણા કરતાં પહેલાં આપણે ભગવાનને ગૃહ પ્રવેશ કરાવીએ. આપણો ગૃહ પ્રવેશ પછી, હે ને. પહેલાં તો પેલો ભગવાનનો ફોટો મૂકી આવે, દીવો કરી દે, પેલું આ કરે તે કરે, બધું કરે એક જગ્યાએ, અને પછી પ્રવેશ કરે. એટલે આ રીતે વાસ્તવની અંદર કથમ અનુપ્રાવિશત, આ કેવી રીતે એણે પ્રવેશ કર્યો, આવો પ્રશ્ન ઊભો થાય છે. એટલે
અહીંયા તો અર્થાત ગૃહ આ જે છે આ પણ આપણું ઘર જ છે ને. નવદ્વારે પૂરે દેહી, આમ તો આ નવદ્વારવાળી નગરી અથવા ઘર, 9 બારી બારણાવાળું ઘર, 9 કે 11 જે ગણો તે બારી બારણા. કેટલાકમાંથી એ બહાર જઈએ, કેટલાકમાંથી આમ ડોકિયા કરીએ, બારીમાંથી આમ બહાર ડોકું કર અને બારણું હોય એમાંથી પછી અવર જવર કરીએ. એટલે આ રીતે દ્વારમાં હવે તમારે સમજવાનું કોને બારી કહેવી ને કોને બારણા કહેવાય એ બધા વસ્તુ. એટલે ઇન શોર્ટ આ એકાદશ પુરદ્વારમ અજસ્યા વક્રચેતસા, કઠોપનિષદમાં પણ કહ્યું એકાદશ પુરદ્વારમ, આ એકાદશ દ્વારવાળી નગરીની, દ્વાર અને બારીઓવાળી નગરી, એની અંદર પ્રવેશ. નગરમાં એવું હોય, નગરના જે પેલી કોટ વગેરે હોય ત્યાંથી બહાર નજર કરતા રહે, હે ને. અને નગરના કેટલાક પેલા કિલ્લાના દ્વાર હોય, દિલ્હી દરવાજા, કાળોપુર દરવાજા છે ને, હા, આ બધા દરવાજા છે. એ દરવાજામાંથી અવર જવર થાય. પ્રેમ દરવાજા અને આ સ્વામીજી શું બોલે આપણે અહીંયા અમેરિકાના મિત્રો થતું પણ અમદાવાદમાં કોટ વિસ્તાર છે ને, એટલે પહેલાં અમદાવાદ નગરી જે છે આમ ચારે બાજુ કોટ, કિલ્લામાંથી બહાર એના પેરેગીરો બહાર નજર રાખતા રહે, બારીઓ અને કેટલાક દરવાજા. અહીંયા પણ આવ્યું છે. એટલે અહીંયા પ્રવેશ કર્યો ને, આ ઘર છે એમાં ગૃહ પ્રવેશ થયેલો છે. આ ગૃહમાં પ્રવેશ આપણે કરાવતા નથી પણ એ થયેલો જ છે ભગવાનનો. તો ભગવાનનો પ્રવેશ ઓલરેડી થયેલો છે, કારણ વગેરેનો જોઈશું. અને ઓલરેડી પ્રવેશ થયો તો પછી આ બનાવીને પ્રવેશ એવું કેવી રીતે હોય? એ જ તો મોટો પ્રશ્ન છે. ત્યારે આ જ બધું ભગવાન છે અહીંયા, મહાભૂતો જ, તો ભાઈ પ્રવેશ તો થઈ જ ગયેલો છે. ખ્યાલ આવે તમને હું શું કહું છું? એટલે પછી આ બનાવ્યું ને પછી પાછો પ્રવેશ કર્યો એવું શું વળી? એટલે એના માટે જ આ બધી ચર્ચા છે. હવે બરાબરનું તમારું માથું ખવાશે. એટલે વાસ્તવની અંદર આ ઘર, આ પંચમહાભૂતો જે છે એ પરમેશ્વર, પંચમહાભૂતો જે રીતે અંદર કાર્ય કરે છે બુદ્ધિપૂર્વક એકદમ, હે ને, બધું પંચમહાભૂતોમાંથી બનેલું છે અને બધી વસ્તુઓ બુદ્ધિપૂર્વક કાર્ય કરે છે. એની પાછળ નિયમો રહેલા છે બધા જાતના. એ નિયમો ઈશ્વર જ છે. તો પછી વાસ્તવમાં અહીંયા જે છે બધું ઈશ્વર જ છે. પછી આ બનાવીને પછી ઈશ્વર અંદર પ્રવેશ કર્યો, આવું તો કેવી રીતે હોય? આ જ ઈશ્વર છે ને પછી ક્યાં પ્રશ્ન છે? એટલે આ રીતે આ બધું બનાવ્યું ને પછી આ બધા નિયમો છે, એ બધા નિયમોના રૂપમાં પણ એ જ કાર્ય કરી છે, અધિષ્ઠાન દેવતાઓના રૂપમાં. એટલે ખરેખર જોવા જાઓ તો અહીંયા એક આ વ્યક્તિ અને ઈશ્વર વચ્ચે અંતર જ નથી. પણ એનીવે, એટલે આ રીતે અહીંયા પ્રવેશનો શું અર્થ છે એ વસ્તુ સમજવી પડેલી છે. એટલે પછી હવે ભાષ્યકાર શરૂ કરે છે. કિમ યહ સ્રષ્ટા સ તેનૈવ આત્મના અનુપ્રાવિશત ઉત અન્યેન ઇતિ કિમ તાવદ્યુક્તમ ત્વા પ્રત્યય શ્રવણાત યહ સ્રષ્ટા સહ એવ અનુપ્રાવિશત ઇતિ. યહ સ્રષ્ટા, જે સ્રષ્ટા એટલે સૃષ્ટિકર્તા, જે સૃષ્ટિકર્તા છે, સહ કિમ તેન એવ સ્વસ્ય આત્મના અનુપ્રાવિશત. એટલે આ સૃષ્ટિકર્તા જે છે એણે સહ કિમ તેન એવ સ્વસ્ય આત્મના અનુપ્રાવિશત, એટલે એણે સૃષ્ટિકર્તાએ આ બનાવીને પોતે એ જ રૂપમાં પ્રવેશ કર્યો કે પછી અન્યના આત્માના કે જુદા રૂપમાં પ્રવેશ કર્યો. અહીંયા આત્માના એટલે જુદા રૂપમાં. એણે આ બધું બનાવ્યું ખરું, પણ પછી ઈશ્વરના રૂપમાં જ પ્રવેશ કર્યો, બ્રહ્મના રૂપમાં જ પ્રવેશ કર્યો કે પછી અન્ય રૂપમાં, જીવ વગેરેના રૂપમાં, એ પ્રશ્ન છે. કિમ તાવત તત્ર યુક્તમ, આ બેમાંથી પ્રોપર શું છે, આ બેમાંથી યોગ્ય વસ્તુ શું છે? એટલે કેટલાક લોકો કહે છે ત્વા પ્રત્યય શ્રવણાત યહ સ્રષ્ટા સહૈવ અનુપ્રાવિશત. એટલે વાસ્તવની અંદર એટલે ત્વા પ્રત્યય શ્રવણાત એટલે ત્વા પ્રત્યય છે ને, તત્ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. સૃષ્ટવા ત્વા એટલે ત્વા પ્રત્યય એવું બનાવે છે, પ્રત્યય એવું બતાવે છે કે જેણે સર્જન કર્યું એણે જ પ્રવેશ કર્યો. એટલે પછી જુદા રૂપમાં કેવું ના આવે. જેમ કે વાસ્તવની અંદર તમે કહો કે દેવદત્ત
ભુક્ત્વા ગ્રામાંતરમ ગચ્છતિ. ત્વા દેવદત્ત ભુક્ત્વા, આ દેવદત્તએ આ ગામમાં જમીને ગ્રામાંતરમ ગચ્છતિ, બીજા ગામ ગયો. સાંજનું ભોજન નક્કી કરો મળી જાય એટલા માટે, એટલે લંચ અહીંયા કર્યું, ડિનર ત્યાં કરશે. એટલે ભુક્ત્વા તો એક જ વ્યક્તિ છે ને. દેવદત્ત ભુક્ત્વા ગ્રામાંતરમ ગચ્છતિ, એટલે દેવદત્તએ જ વાસ્તવમાં અહીંયા જમીને પછી અન્ય ગામ ગયો. એક જ વ્યક્તિ, એક જ કરતા. એટલે અહીંયા તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિષ્ટ, એટલે જેણે સર્જન કર્યું એણે જ પ્રવેશ કર્યો. તો પછી જુદા રૂપમાં પ્રવેશ નથી કર્યો, બીજા રૂપમાં એણે પ્રવેશ કર્યો એવું નથી એમ. આ પ્રશ્ન. પછી આગળ, નનુ ન યુક્તમ મૃદવચ્ચેત કારણમ બ્રહ્મ તદાત્મકત્વાત કાર્યસ્ય કારણમ એવ હિ કાર્યાત્મના પરિણતમ ઇતિ તતઃ અપ્રવિષ્ટસ્ય ઇવ કાર્યોત્પત્તેઃ ઊર્ધ્વં પૃથક કારણસ્ય પુનઃ પ્રવેશઃ અનુપપન્નઃ ન હિ ઘટપરિણામ વ્યતિરેકેણ મૃદઃ ઘટે પ્રવેશઃ અસ્તિ. નનુ, નનુ એટલે હંમેશા જ્યારે નનુથી શરૂઆત થાય ને ત્યારે આપણે માનવાનું કે સંશય, પૂરો પક્ષ, પ્રશ્ન જે ગણો તે. નનુ ન યુક્તમ, તમે જે કહ્યું યોગ્ય નથી. શું કહ્યું આપણે? કે બ્રહ્માએ જ વાસ્તવમાં જગતનું સર્જન કર્યું ને બ્રહ્માએ જ પ્રવેશ કર્યો, એ આપણે છેલ્લે નક્કી થયું ને સૃષ્ટવાત્વા દ્વારા. એટલે તે કહે છે એ બરાબર નથી. કેમ? મૃદવચ્ચેત કારણમ બ્રહ્મ, બ્રહ્મ તો તમે કહો છો ઉપાદાન કારણ છે. મૃદવત, માટીની જેમ બ્રહ્મ પણ ઉપાદાન કારણ છે, માટી ઘડા માટે, આ બ્રહ્મ જગત માટે. એટલે જેમ માટી ઘડા માટે ઉપાદાન કારણ છે એવી રીતે બ્રહ્મ પણ જગતનું ઉપાદાન કારણ છે. અને જે હવે ઉદાહરણમાં તમે જુઓ તો ઘડો જે છે એ માટીથી ભિન્ન જ નથી ને. ઘડામાં જે કંઈ છે એ વાસ્તવની અંદર માટી જ છે. તેનો અર્થ એવો થયો કે ઘડાનું સર્જન કર્યું ત્યારે માટીએ પ્રવેશ થઈ જ ચૂક્યો છે ને. એવું થોડું છે કે ઘડાનું સર્જન કર્યું ને પછી માટીએ ઉપાદાન કારણે પ્રવેશ કર્યો, એવું તો કદી શક્ય જ નથી. તો પછી બ્રહ્માએ જગતનું ઉપાદાન કારણ હોય તો પછી બ્રહ્માએ જગતનું સર્જન કરીને પછી પ્રવેશ કર્યો કેવી રીતે હોય? સર્જન જ વાસ્તવમાં થયું ત્યારે જ બ્રહ્માનો પ્રવેશ થઈ ગયો છે ઉપાદાન કારણ રૂપે. એટલે આ તમે જે કહ્યું બ્રહ્માએ જગતનું સર્જન કરીને જ પ્રવેશ કર્યો, ત્વા પ્રત્યયથી એક જ કરતા નક્કી થઈ જાય. જેમ દેવદત્ત જ આ ગામમાં જમીને પછી બીજા ગામમાં ગયો, તો એક જ કરતા, જમનારો અને બીજી જનારો એક જ છે ને. એટલે એવી ને એવી રીતે બ્રહ્મા પણ વાસ્તવમાં તત્સૃષ્ટવા ત્વા બતાવે છે કે બ્રહ્માએ જ સર્જન કરીને પ્રવેશ કર્યો. અને એ આપણે કહ્યું એટલે કે તો પણ એ શક્ય નથી, કારણ કે બ્રહ્મ તો તમે જગતનું ઉપાદાન કારણ કહો છો માટીની જેમ. તો માટી ઘડામાં પછી પ્રવેશ કર્યો કે ઘડો બન્યો એ જ વાસ્તવમાં માટીનું રૂપ છે. એટલે સર્જનમાં જ પ્રવેશ થઈ જ ચૂક્યો છે, પછી પ્રવેશ કેવી રીતે હોય? ઘટકાર્યસ્ય મૃદાત્મકત્વાત, ઘડો જ વાસ્તવમાં માટી છે ને. એવી રીતે જગત જ બ્રહ્મ છે ને, માટે જગતનું સર્જન કરીને પછી બ્રહ્મ પ્રવેશ કર્યો, આવું તો કંઈ હોતું છે. એટલે તમે કહો છો બ્રહ્માએ જગતનું સર્જન કરીને બ્રહ્માએ જ પ્રવેશ કર્યો ત્વા વગેરે દ્વારા, પરંતુ એ કંઈ બેસતું નથી. કાર્યમ જગત જે છે એ વાસ્તવ કાર્ય જગત જે છે એ બ્રહ્માત્મક છે. જેવી રીતે ઘડો મૃદાત્મક જ કહેવાય. મૃદાત્મક એટલે મૃદ સ્વરૂપ જ છે ને, માટી જ છે ને. એવી રીતે જગત પણ બ્રહ્મ જ છે. તો પછી બ્રહ્મએ જગત સર્જીને પછી પ્રવેશ કર્યો એવું કેવી રીતે? એટલે પૃથક પુનઃ પ્રવેશ, આ વાસ્તવમાં આવું પૃથક એટલે સ્વતંત્ર રીતે પછી એણે પ્રવેશ કર્યો હોય, આવું તો કંઈક શક્ય નથી. એટલે ભાષ્યકાર કહે છે કારણમ એવ હિ કાર્યાત્મના પરિણતમ ઇતિ. હિ એટલે કારણ, કે કારણમ એવ હિ, કારણ જ કાર્યાત્મના પરિણતમ, કારણ જ કાર્યના રૂપમાં પરિણામ પામે છે. તતઃ એ કારણસર અપ્રવિષ્ટસ્ય ઇવ, જાણે કે એણે પ્રવેશ ન કર્યો હોય અને કારણે ઉપાદાન કારણે અને પછી અંદર પ્રવેશ કરે એ વસ્તુ કંઈક લોજિકલ નથી. કાર્યમાં જે પણ છે ત્યાં એ વાસ્તવમાં કારણ જ છે ને.
ઘડામાં જે કંઈ છે માટી જ છે, માટે માટીએ ઘડો બનાવીને પછી માટીએ પ્રવેશ કર્યો આવું કદી હોય નહીં. જે પણ છે માટીમાં વાસ્તવમાં જે પણ ઘડામાં જે પણ છે માટી જ છે. નહીં ઘટ પરિણામ વ્યતિરેકેણ મૃદ ઘટે પ્રવેશ અસ્તિ. માટે આ વાસ્તવની અંદર ઘડાની અંદર પૃથક પ્રવેશ માટીનો એવું ન ગણી શકાય. ઘટ પરિણામ વ્યતિરેકેણ, વ્યતિરેકેણ એટલે એના સિવાય, એટલે ઘટ પરિણામ વાસ્તવની અંદર ઘડાના રૂપમાં પરિણામ પામ્યા વગર વાસ્તવમાં માટી પછી એમાં પ્રવેશ કરે એવું તો કદી હોય જ નહીં. અને માટે આ સમગ્ર સર્જન છે એ પણ આ ઘડા જેવું છે. અને વાસ્તવની અંદર એ સર્જન જ વાસ્તવની એવી ચાલો ઘડો જે પણ છે માટી જ છે. અને એ રીતે ઘડાથી અન્ય રહીને માટીએ પછી પ્રવેશ કર્યો હોય આવું વસ્તુ શક્ય નથી. એવી રીતે જગત પણ બ્રહ્મ જ છે અને વાસ્તવમાં માટે જગતનું સર્જન કરીને પછી બ્રહ્મએ અંદર પ્રવેશ કર્યો એ વસ્તુ શક્ય નથી. પછી એક ત્રીજી વ્યક્તિ છે. આ તો પૂર્વ પક્ષી અને આપણી વચ્ચે ચર્ચા શરૂ થવાની છે. પૂર્વ પક્ષી બધા પ્રશ્નો રજૂ કરે છે, એમાં એક ત્રીજી વ્યક્તિ જ પાછી. એ ત્રીજી વ્યક્તિ સજેશન આપ્યા કરશે. શું સજેશન આપે છે જુઓ. યથા એટલે જોયું કે આ ગૂંચવાડો થતો જાય છે એટલે એને થયું કે લાવ હું જંપ લાવું અંદર અને હું કંઈક સજેશન કરું, આનું સોલ્યુશન લાવું. એટલે આવું હોય છે, બે જણાની માથાકૂટ ચાલતી હોય તો પેલા ત્રીજા ભાઈ જે સાંભળતા હોય એ અંદર જંપ લાવે. એને એમ થાય કે હું કંઈક સોલ્યુશન આપું એમ. યથા ઘટે ચૂર્ણાત્મના મૃદ અનુપ્રવેશ એવં અન્યેન આત્મના નામરૂપ કાર્યે અનુપ્રવેશ આત્મન ઇતિ ચેત શ્રુત્યંતરાચ્ચ અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય ઇતિ. ચાલો આવું માનો. શું માનીએ? એટલે કે છે આવું માન્યું કે વાસ્તવની અંદર માટીનો પ્રવેશ જે છે ઘડાની અંદર પાવડરના રૂપમાં થયો ને. માટી બરાબર છે, પરંતુ એ તમે નદી કિનારેથી જે માટી લઈ આવ્યા બરાબર, એ જ આમ સીધી ઘડાના રૂપમાં થોડીક કન્વર્ટ થઈ જાય. એને પેલા આ લોકો પેલો એકદમ ભૂકો કરી નાખે, પાવડર જેવી બનાવે, પછી એમાં પાણી રેડીને એનો એક પેલો ગારા જેવું તૈયાર કરે અને પછી એને ચાકડા પર મૂકે ને વગેરે. એટલે એટલું તો નક્કી જ છે કે જે માટી જે છે એ માટી એના એ જ રૂપમાં તો ઘડામાં પ્રવેશતી નથી એમ કહીને સજેશન કરે છે. એવી રીતે આત્મા કે બ્રહ્મ જે છે એ વાસ્તવની અંદર કંઈક જુદા રૂપની અંદર આ બધા નામ રૂપમાં પ્રવેશ કરે છે. આપણે એવું માનવાનું બ્રહ્મએ પણ પ્રવેશ કર્યો, પણ એ જુદા રૂપમાં આ બધા નામ રૂપ જગતના રૂપમાં પ્રવેશ કર્યો, જગતમાં પ્રવેશ કર્યો. અને એ વસ્તુ એમ કે જો હું તમને યાદ કરાવું, તમે બંને જણા ભૂલી ગયા છો, આપેલી ત્રીજી વ્યક્તિ કહે છે તમે બંને જણા ભૂલી ગયા છો અંદર ઝઘડવામાં, પરંતુ છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું, શું કહ્યું? અનેન જીવેના આત્મના અનુપ્રવિશ્ય નામરૂપે વ્યાકરવાણ. એટલે બ્રહ્માએ વાસ્તવમાં બધા જ નામરૂપ એટલે શરીરો ને બધું જળ ચેતન બધું આ બધું આખું જગત નામરૂપાત્મક જગત જે છે એની અંદર આ બ્રહ્માએ અનેન જીવેના આત્મના આ બ્રહ્માએ જીવ રૂપમાં પ્રવેશ કર્યો. જેવી રીતે નદી કિનારેથી લાવેલી માટી છે એણે જુદા રૂપમાં પાવડરના રૂપમાં એ ઘડામાં પ્રવેશ કર્યો. એવી રીતે એ તો તમે સમજી જ જાઓ છો કે નદી કિનારેથી માટી લાવો તો લંપ પેલા મોટા પેલા ગાંગડા હોય. હવે એ ગાંગડામાંથી થોડુંક આ બની જાય ઘડો, એને ગાંગડાને પહેલાં ભાગી નાખીને એકદમ પાવડર જેવી કરી દે પડે, કારણ કે એક સરસ શેપ આપવાનો છે એનો. એટલે એકદમ પાવડર જેવી કરી દે અને પછી એને પછી પાણી વગેરે રેડીને તૈયાર કરે પિંડ જેવું, અને પછી એ બને ને ઘડો. એટલે માટીએ ઉપાદાન કારણ ખરું, પણ એના એ રૂપમાં તો ઘડામાં નથી જ પ્રવેશતી ને, જુદા રૂપમાં પ્રવેશે છે ને પાવડરના રૂપમાં વગેરે. એવી રીતે આપણે ગણવાનું કે બ્રહ્માએ આ નામ રૂપાત્મક જગતનું સર્જન કરીને એ જીવના રૂપની અંદર એણે ડાઈવ લગાવી, આ સ્વિમિંગ પુલની અંદર આમ ડાઈવ લગાવી. એટલે એક આ બધા જે છે આ મુક્તાત્માના શરીર અહીંયાથી આમ થઈને પ્રવેશ કરે, પછી બીજાના દરેકનામાંથી જંપલાવ્યું અંદર એવું માનવાનું. સિદ્ધાંતિ કહે છે ભાઈ તમે સજેશન આપો તો કે કેવા સજેશન આપો કંઈક કામ કરે. આ શું તમે સજેશન આપ્યું? તમે આ ઉદાહરણથી તમે એમને આ રીતે સમજાવો કે થોડું બેસી જાય. સિદ્ધાંતિ જવાબ આપે છે ને, નૈવ યુક્તમ એકત્વાદ બ્રહ્મણ
મૃદાત્મનઃ તુ અનેકત્વાत् સાવયત્વાચ્ચ યુક્તઃ ઘટે મૃદઃ ચૂર્ણાત્મના અનુપ્રવેશઃ મૃદઃ ચૂર્ણસ્ય અપ્રવિષ્ટદેશવત્વાચ્ચ ન તુ આત્મનઃ એકત્વે સતિ નિરવયત્વાत् અપ્રવિષ્ટદેશ અભાવાચ્ચ પ્રવેશઃ ઉપપદ્યતે. એટલે કે છે હે વચ્ચે પડનારા ભાઈ, એ વચેટિયા ભાઈ, તમે જે સજેશન આપ્યું ન એવમ યુક્તમ, એ યોગ્ય નથી. કેમ? યથા ચૂર્ણાત્મના ઘટે મૃદઃ અનુપ્રવેશ તથા બ્રહ્મણ કાર્યે અનુપ્રવેશ ન યુક્તમ. જેવી રીતે માટીએ પ્રવેશ કર્યો જુદા રૂપમાં, પાવડરના રૂપમાં ઘડાની અંદર, એ બરાબર છે. પણ એવી જ રીતે બ્રહ્માએ પણ વાસ્તવમાં આ બધા નામરૂપાત્મક જગતની અંદર પ્રવેશ કર્યો જીવ વગેરેના રૂપમાં. એવું અહીંયા નહીં ગણવાનું. કેમ નહીં ગણવાનું? કારણ કે બ્રહ્મ જે છે વાસ્તવની અંદર શું છે? અદ્વિતીય છે. એટલે બ્રહ્મ તો વાસ્તવની અંદર અનંત ચૈતન્ય છે, અદ્વિતીય છે, અને એ ઉપલબ્ધ જ નથી કોઈ પ્રકારના પરિણામ માટે. માટી તો બરાબર છે, એક પેલા પિંડના રૂપમાં તમે લઈ આવેલા, પેલા શું કહીએ આપણે એને, ઢેફા કે જે એના રૂપમાં લઈ આવ્યા હતા તમે, અને પછી એને ભાગ્યા અને પછી આ તે પાવડર જેવું બનાવ્યું વગેરે વગેરે. એ માટીમાં શક્ય છે, કારણ કે માટીમાં આવો પ્રકારનું પરિણામ, આવો વિકાર લાવી શકાય છે. બ્રહ્મ તો વાસ્તવમાં એક અદ્વિતીય છે અને અવિકારી છે, અને માટે એમાં કોઈ પરિણામ જ ના આવે. બીજી વસ્તુ, તમે માટીનું ઉદાહરણમાં તમે આ ચૂર્ણ બનાવ્યું તમે કહ્યું, એ વસ્તુ શક્ય છે અનેક આત્મકત્વાત, કારણ કે આ માટી તો અનેક લંપના રૂપમાં હતી, અને એમાં અનેક અવયવો એટલે બધા પાવડર એનો કરી શકાય. અનેક કણો છે ને, માટીના ઢેફા જે હોય એને તમે ભાગો એટલે મતલબ કે એના કણો છૂટા પાડ્યા. એટલે કારણ કે માટી એ પ્રકારની છે, અનેક કણોની બનેલી છે, અનેક અવયવોની બનેલી છે. જ્યારે અહીંયા બ્રહ્મ તો વાસ્તવમાં તમે બ્રહ્મ છે, આ જીવ વગેરે બ્રહ્મનો અંશ નથી. મતલબ કે બ્રહ્મ જીવોના રૂપમાં બનેલો છે, જીવોના રૂપમાં રહેલો છે, જીવરૂપ એના અવયવો છે, એવું થોડું છે. બ્રહ્મ તો નિરવયવ છે ને, એક છે, નિરવયવ છે અને અદ્વિતીય છે, એનાથી અન્ય કંઈ નથી. માટે વાસ્તવની અંદર આ વસ્તુ શક્ય નથી. એટલે ઘટે મૃદઃ ચૂર્ણાત્મના અનુપ્રવેશ યુક્ત, એ બરાબર છે તમારી વાત કે ઘડાની અંદર માટીએ જુદા રૂપમાં, ચૂર્ણના રૂપમાં, પાવડરના રૂપમાં પ્રવેશ કર્યો, બરાબર છે. પરંતુ કારણ કે એ તો બધા અવયવો ધરાવે છે. ચૂર્ણ એટલે પાવડર, એટલે એમાં અનેક કણો છે, બધું વસ્તુ બરાબર છે. પરંતુ બ્રહ્મ તો જે વાસ્તવની અંદર આવું માટી જેવું નથી કે ઢેફાના રૂપમાં હોય ને પછી એને ચૂર્ણ બનાવી અને પછી એક એક જીવના રૂપમાં એક એક કણ આ એક બધા શરીરોમાં પ્રવેશ કરે, એવું અહીંયા નથી. મૃદઃ, વળી પાછું બીજું, મૃદઃ ચૂર્ણસ્ય અપ્રવિષ્ટ દેશવત્વાત. જુઓ, આ માટી આ જે છે માટીનું આ ચૂર્ણ વગેરે, એ તો એક જગ્યાએ રહેલું છે ને, બરાબર છે, એક જગ્યાએ છે પડ્યું છે, ભૂકો કરીને એક જગ્યાએ પડ્યું છે, પછી ત્યાંથી એને આમ ચાકડા પર ચડાવશે ને પેલું વગેરે, અને પછી એનો આમ ઘડો બનાવશે. એટલે ચૂર્ણ જે છે એ પાછું એક દેશ મર્યાદિત, એટલે દેશમાં મર્યાદિત, એક દેશમાં રહેલું છે. ઘડો અન્ય દેશમાં બને છે. એટલે આ રીતે વાસ્તવની અંદર એ બધું ત્યાં એ પ્રકારે શક્ય છે. તમે અહીંયા જે કહો છો, અર્થાત જે દેશ ચૂર્ણ એક જે વાસ્તવમાં જે એનું ઉપાદાન કારણ છે આપણું ઘડાનું, એ એક દેશમાં રહેલું છે, દેશમાં મર્યાદિત છે. અન્ય દેશમાં ઘડો ચાકડા પર વગેરે બને છે, એ બધું શક્ય છે. પરંતુ બ્રહ્મ તો વાસ્તવની અંદર દેશ જેની અંદર, અવકાશ જેની અંદર રહેલું છે, અવકાશના રૂપમાં જ વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે અવકાશ વગેરેની અભિવ્યક્તિ પણ બ્રહ્મમાંથી છે. માટે બ્રહ્મ દેશમાં મર્યાદિત નથી કે એક દેશમાં મર્યાદિત છે ને એમ. એ પછી જ્યારે એનું રૂપાંતર થઈ અને આ વાસ્તવમાં એણે પ્રવેશ કર્યો જગતની અંદર, કે એ પ્રકારે વાસ્તવની અંદર શક્ય નથી. એકત્વે સતી, એટલે આ બધી વસ્તુ, આ તમે જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણના અંશો થોડા તપાસ કરીએ તો ખબર પડે છે કે એ તમે જે રીતે કહ્યું કે માટીના ઢેફા હતા, એમાંથી આ રીતે એનું પરિણામ થઈ ગયું, ચૂર્ણ બની ગયું, ને પછી ચૂર્ણના રૂપમાં એણે ઘડામાં પ્રવેશ કર્યો ને વગેરે, એ બધું ત્યાં બરાબર છે. પરંતુ અહીંયા એમાંનો એકે અંશ લાગુ પડી શકે એમ નથી. સમજ, તમે જ કહ્યું હતું કે દૃષ્ટાંતના સામાન્ય અંશ હોય ને
જે 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 અંશ સમાન હોય એ અંશમાં જ લેવું, અસમાન અંશમાં નહીં લેવાનું. હા, પણ કયા અંશમાં સમાનતા છે બતાવો. કારણ કે અહીંયા વાત ચાલી રહી છે કે જેવી રીતે માટીએ ઘડામાં પ્રવેશ કર્યો તો માટી પહેલાં ઢેફાના રૂપમાં હતી ને હવે ચૂર્ણના રૂપમાં બનીને પછી એ ઘડામાં પ્રવેશ કર્યો ને માટે ઘડાનું ઉપાદાન કારણ વગેરે, એવું અહીંયા શક્ય જ નથી ને. એટલે વાસ્તવની અંદર અહીંયા એ સમજાવવા માટે, પ્રવેશ સમજાવવા માટે ઉદાહરણ આપે છે એ રીતે શક્ય નથી. સમજી, તમે ઉદાહરણ તો આપો જ છો કે જેમ માટી જગતનું, માટી ઘડાનું ઉપાદાન કારણ છે, એવી રીતે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. જરૂર આપીએ છીએ, એ ઉદાહરણ આપીએ છીએ કારણ કાર્ય સમજાવવા માટે, પણ એ જો કે વાસ્તવમાં સાચું નથી. પરંતુ આપણે ચાલો એ અત્યારે રાખીએ એનું, એ બરાબર છે. પરંતુ અહીંયા તો પ્રવેશની ચર્ચા ચાલે છે. પ્રવેશમાં માટીએ ઘડામાં પ્રવેશ કર્યો એમ એની ચર્ચા ચાલે. ખરેખર તો એ શક્ય નથી. માટીએ ઘડામાં પ્રવેશ કર્યો બોલાય જ કેવી રીતે, બરાબર છે ના? પાવડરના રૂપમાં પ્રવેશ કર્યો, હા બરાબર છે. પણ પ્રવેશ કર્યો ક્યાં કર્યો? ઘડામાં કર્યો. પણ ઘડો શું છે? માટી છે. એટલે હવે આ વસ્તુ, પણ ચાલો છતાંય માનીએ પ્રવેશ કર્યો તો પણ વાસ્તવની અંદર એ ચૂર્ણાના રૂપમાં પ્રવેશ કર્યો. એવી રીતે અહીંયા બ્રહ્માંડમાં પણ આ જાણે કે બધા અંશ, બધા જીવો, અને આ રીતે નામરૂપાત્મક જગત પહેલેથી હતું, બધા શરીરો વગેરે, અને એમાં પછી બ્રહ્માએ વાસ્તવમાં આ રીતે એક એક જીવના રૂપમાં આમ પ્રવેશ કર્યો અંદર, એક એક પાર્ટ, એક એક અંશના રૂપમાં, એક એક અવયવના રૂપમાં, જાણે જીવ બ્રહ્મનો અવયવ. એવું અહીંયા શક્ય નથી. કારણ કે વાસ્તવમાં એ આ પ્રકારે પ્રવેશ વગેરે થાય એ બતાવે છે કે એક વસ્તુ એક જગ્યાએ છે, બીજી જગ્યાએ એમાં પ્રવેશ કરે. વાસ્તવમાં અહીંયા તો દેશની અંદર અનંત, અર્થાત દેશની દ્રષ્ટિએ અનંત, જ્યાં અવકાશ જ જ્યાં બ્રહ્મમાં રહેલું છે, ત્યાં પછી હવે કઈ રીતે વાસ્તવમાં તમે એક વસ્તુ જુદા રૂપમાં કાર્યની અંદર પ્રવેશે, એ વસ્તુ શક્ય જ નથી. આ સમગ્ર અવકાશ જ બ્રહ્માત્મા છે. એ તો આપણે આવી ગયું ને, તસ્માદ વા તસ્માત આત્મનઃ આકાશ સંભૂત. અને માટે પૂરેપૂરો અવકાશ જ બ્રહ્મથી અભિન્ન છે, બ્રહ્મમાંથી જ આવિર્ભૂત થયેલું છે. અને માટે એવી તો કયું સ્થાન છે કે જ્યાં બ્રહ્મ છે જ નહીં. અને માટે તમે પેલું જે સમજાવો છો પ્રવેશ માટે, ચૂર્ણના રૂપમાં પ્રવેશ કર્યો આમ ઘડામાં વગેરેમાં, પણ આ બધી વસ્તુઓ, ચૂર્ણ એક દેશમાં રહેલું છે અને ઘડો બીજા દેશમાં બને છે ને, ચાલો એ તો સ્વીકારી લઈએ. પરંતુ અહીંયા તો એ શક્ય નથી. માટે બ્રહ્માએ અન્ય રૂપમાં પ્રવેશ કર્યો જગતની અંદર, એ વસ્તુ શક્ય નથી. આ પ્રકારની તમે જે શક્યતા બતાવી એ નથી યોગ્ય. કથમ તર્હિ પ્રવેશ સ્યાત, પાછો એણે જંપલાવી. યુક્તશ્ચ પ્રવેશ શ્રુતત્વાત તદેવ અનુપ્રાવિશત ઇતિ. એને હવે બિચારાને ઉત્કંઠા થઈ ને કે એનો પક્ષ તો આપણે ખારીજ કર્યો, કે મતલબ કે એને કહ્યું કે ના ભાઈ આ વસ્તુ શક્ય નથી. તમે જે કહો છો ઉદાહરણ આપો છો, પણ ઉદાહરણનો એક અંશમાં ક્યાં સમાનતા છે? કારણ કે પેલું તો ચૂર્ણ તો અનેકાત્મક છે, અનેક કણોનું બનેલું છે. ચૂર્ણ એક દેશમાં રહેલું છે વગેરે વગેરે. અને માટે આમ પ્રવેશ વગેરે કહેવું તો કહો, પણ અહીંયા કેવી રીતે બતાવશો? બ્રહ્મથી અન્ય, વાસ્તવની બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. એક અદ્વિતીય બ્રહ્મ છે, એવું નથી અનેક જીવોનો બનેલો છે બ્રહ્મ વગેરે. અને માટે અવયવો પણ બ્રહ્મ નિરવય છે. એટલે આ રીતે કોઈ પણ અંશમાં તમે આ ઉદાહરણ દ્વારા આ વસ્તુ અહીંયા બ્રહ્મના સંદર્ભમાં ન સમજાવી શકો. માટીમાં આવી રીતે પરિણામ પામ્યું અને ઢેફાના રૂપમાં હતું અને ચૂર્ણ બન્યું, પછી એણે ગળામાં પ્રવેશ કર્યો, એવું અહીંયા તો શક્ય જ નથી. એટલે તો પછી પ્રવેશ કઈ રીતે થશે એમ એ હવે પૂછે છે. યુક્તશ્ચ પ્રવેશ, પ્રવેશ તો યોગ્ય જ છે. કેમ? શ્રુતત્વાત. તમે ને હું કહીએ કે આ રીતે બ્રહ્માએ જગતમાં પ્રવેશ કર્યો, તો તમે મને કહો સ્વામી તમે ક્યાં જોવા ગયા? જગત બનાવીને એણે પ્રવેશ કર્યો, એ તમે ક્યાં જોવા ગયા? એટલે વાસ્તવની અંદર પણ તો શ્રુતિ કહે છે તદેવાનુપ્રાવિશત, એણે જ આ જગતની અંદર પ્રવેશ કર્યો. એટલે હવે શ્રુતિએ કહ્યું છે તો પછી યુક્ત, તો પછી યોગ્ય જ છે, એને ખોટું ના ઠેવી શકાય. તો પછી કેવી રીતે પ્રવેશ થયો છે એમ કરીને પૂછે છે. અને પછી આપણે તો કશું જ બોલતા જ નથી. પૂર્વ પક્ષી હવે એને જવાબ આપે છે. સાવયમ એવ અસ્તુ તર્હિ સાવયત્વાદ મુખે હસ્તપ્રવેશવત નામરૂપકારી જીવાત્મના અનુપ્રવેશ યુક્ત એવ ઇતિ ચેત.
ના ના, તમે કહ્યું ને શ્રુતિ ખોટું ના કહે, તો ભાઈ શ્રુતિના વાક્યને અનુસાર આપણે જો જોઈએ તો પછી આપણે એક જ વસ્તુ એમ કે હવે કોઈ બીજો વિકલ્પ રહ્યો નથી, આપણે સ્વીકારી લેવાનું કે બ્રહ્મ પણ અવયવવાળું છે, અને અવયવવાળું છે આ બધા જીવો એના અવયવ, અને પછી આ બધા શરીરો બધા નામરૂપ બધા બનાવ્યા, અને પછી એની અંદર એણે આ રીતે અવયવ ધરાવતું જ છે બ્રહ્મ, અને માટે એક એક અવયવ એક એક જીવ દરેકમાં પ્રવેશ કર્યો. આવું રાખો ને, આપણે શ્રુતિનું વાક્ય ખોટું નથી, તો પછી હવે શ્રુતિ કહે છે કે પ્રવેશ કર્યો જ છે, તો પછી હવે બ્રહ્મને અવયવવાળું સ્વીકારી લો ને, એમાં શું છે, કારણ કે બીજી કોઈ રીતે તો સમજાવાય એવું નથી. એટલે જો તમે કહો છો બ્રહ્મા નિરવયવ છે, અનંત છે, એનાથી અન્ય કશું નથી, તો પછી પ્રવેશ નામની વસ્તુ જ ના હોય ને. હું એમ કહું કે આકાશે પ્રવેશ કર્યો, આકાશે મારા રૂમમાં પ્રવેશ કર્યો, આ સ્વામીજી તમને કંઈક ખબર પડે છે એમ તમે કહો, આકાશે પ્રવેશ કર્યો આવું હોય? જે નિરવયવ જેવી વસ્તુ છે અને એક છે અને અનંત છે, એનો વળી પ્રવેશ કેવી રીતે હોય? ઓલરેડી પ્રવેશેલી જ હોય ને. એટલે એવી રીતે વાસ્તવમાં જો એવી રીતે તમે સ્વીકારશો બ્રહ્મા વાસ્તવમાં નિરવયવ છે ને એક છે, અદ્વિતીય છે ને અનંત છે ને, તો પછી તમે આ પ્રવેશ શ્રુતિ જ નહીં સમજાવી શકો. તો ભાઈ પ્રવેશ શ્રુતિ ખોટી? શ્રુતિ કહ્યું અનુપ્રાવિશત, શ્રુતિ જ કહે છે કે એણે પ્રવેશ કર્યો, તો પછી બ્રહ્મના અવયવવાળું સ્વીકારી લો, આમાં શું છે ભાઈ એમ. એટલે આપણે કોણ કહે છે? પૂર્વ પક્ષી પેલા ભાઈને પેલા વચેટિયા ભાઈને જવાબ આપે. આપણે હજુ શાંત, આપણા પાસે માઇક્રોફોન જલ્દી આવે નહીં, આ લોકો અંદરો અંદર બધી માથાકૂટ ચાલે છે. આપણે પ્રવેશ શાંતિથી, આપણે આ બધું સાંભળવાનું. વેદાંતિઓ હંમેશા પહેલાં બધું જોતા રહે, ઝંપલાવે નહીં, એકદમ વિચાર્યા વગર ઝંપલાવે નહીં. પૂરે જવાબ કઈ રીતે આપવો એ પછી એ લોકો માઇક મૂકી દે નીચે, ત્યાં સુધી આપણા પાસે આપણે એને જવાબ આપીએ. એટલે બ્રહ્માને વાસ્તવમાં અવયવવાળું છે એવું સ્વીકારી લો. જેવી રીતે પછી એ પૂર્વ પક્ષી બીજું ઉદાહરણ આપે છે. પેલા ભાઈ એ માટી ગળાવતા આ જુદું કહે છે, જુઓ તમે એક વ્યક્તિ છો કે નહીં? હા, તે બરાબર છે. હા, તમે એક વ્યક્તિ છો પણ અનેક અવયવોના બનેલા છો કે નહીં? હા, એટલે બ્રહ્મ એક પરંતુ અનેક અવયવોનું બનેલું છે. હા, અને પછી જુઓ તમે એક છો, અનેક અવયવોનું બનેલું છે, પછી એમાંનો એક અંશ હાથ, આ મોડું બીજો અંશ એમાં પ્રવેશ કરે કે ન કરે? એક અવયવ બીજા અવયવમાં પ્રવેશ કરે કે ન કરે? તમે એક જ છો, એટલે તમે જ તમારામાં પ્રવેશ કર્યો એવું થયું કે ના થયું? થઈ ગયું. બસ, તો પછી કેટલું સરળ હતું. તમે આ ખોટા અંદરો અંદર આ બધી માથાકૂટ કરો છો. હા, બ્રહ્મને ખાલી અવયવવાળું સ્વીકારો એટલે બધું કામ થઈ જશે એમ. એટલે આ રીતે એટલે એક કાર્ય જે છે, કાર્યનો એક અંશ બીજા અંશમાં પ્રવેશ, બરાબર છે. એવી રીતે વાસ્તવમાં બ્રહ્મ જે છે એ જ આ જગત કાર્ય જે છે એ કાર્યના રૂપમાં જ રહેલું છે, અને એમાંનો બ્રહ્મનો એક અંશ, કાર્યનો એક અંશ જે છે એ બીજા અંશમાં પ્રવેશ કરે. એટલે જીવ પણ બ્રહ્મનો અવયવ, જગત પણ બ્રહ્મનો અવયવ, અને જીવ અવયવ જગતની અંદર, શરીર વગેરેની અંદર પ્રવેશ કરે. બસ, એટલે બ્રહ્મને જીવ અવયવવાળું માનો, જગત પણ એનો અવયવ, જીવ પણ એનો અવયવ, બસ કામ થઈ ગયું. એટલે બ્રહ્માએ આ જગત એટલે કે આ શરીર વગેરે બનાવ્યા, બધા નામરૂપ બનાવ્યા, અને પછી જીવ રૂપે પ્રવેશ કર્યો. જીવ પણ કોણ? બ્રહ્મનો જ અવયવ, એટલે એ બ્રહ્મએ જ પ્રવેશ કર્યો જીવના રૂપમાં. અને શેમાં પ્રવેશ કર્યો? શરીર, એ પણ શું? બ્રહ્મ જ. જગત મતલબ એ પણ બ્રહ્મ. એટલે બ્રહ્માએ વાસ્તવમાં સર્જન કરીને, બધા શરીરો નામરૂપ વગેરેનું સર્જન કરીને પછી પોતે જીવના રૂપમાં પ્રવેશ કર્યો. આટલું જ કરવાનું હતું કે બ્રહ્મને તમારે સ્વીકારવું પડે કે અવયવવાળું છે, જીવ એનો અવયવ, જગત પણ એનો અવયવ. બસ, પછી એક અવયવ બીજા અવયવમાં પ્રવેશ કરે. જેવી રીતે એક જ શરીર છે એ અવયવવાળું છે, એવી રીતે એક જ બ્રહ્મ અનેક અવયવવાળું છે. જગત બધા નામરૂપે એના અવયવો, અને જીવ પણ એનો અવયવ. બસ, જીવે જગતમાં પ્રવેશ કર્યો, શરીર વગેરેમાં પ્રવેશ કર્યો. કેવું સરળ છે! એક જ શરીર હોવા છતાંય અનેક અવયવનું બનેલું છે, સાવયવ છે, અને એમાં એક અવયવ બીજા અવયવમાં પ્રવેશ કરે, એક કાર્ય બીજા કાર્યમાં પ્રવેશ કરે. એટલે આ રીતે વાસ્તવની અંદર પ્રવેશ આ શ્રુતિ આ રીતે સમજાવી શકાય. આપણે કહ્યું ભાઈ એમને માઇક્રોફોન આપો, હવે તમે જરા બહુ લાંબુ ચલાવ્યું, એટલે પછી આપણે કહીએ ના,
ના એમ કરીને થોડી બૂમ પાડીને કહેવું પડ્યું, કારણ કે સાંભળે ના સાંભળે કે એવું થાય ને. અશૂન્યત્વાત નહીં કાર્યાત્મના પરિણત નામરૂપ કાર્યદેશ વ્યતિરેકેણ આત્મશૂન્ય પ્રદેશ અસ્તિ યમ પ્રવિશેત જીવાત્મના. ના, તમે જે કહો છો એ શક્ય નથી. એટલે અશૂન્યત્વાત આપણે પૂર્વ પક્ષીને કહીએ છીએ. એણે જે આજ કહ્યું ને, જીવે બ્રહ્મનો અવયવ ને જગતે બ્રહ્મનો અવયવ ને જીવ રૂપે જગતમાં પ્રવેશ કર્યો, શરીર વગેરેમાં પ્રવેશ કર્યો ને, એ કહે છે વાસ્તવમાં એક જ બ્રહ્મ. મતલબ આ બધા અનાવયવ, અવયવ હંમેશા અવયવીથી અભિન્ન જ હોય એટલે એક જ ગણાય. કોઈ પણ આનો અવયવ છે શરીરનો, એ શરીરનો જ ભાગ, શરીરથી તો છૂટું હોય જ નહીં. બરાબર છે? તો પછી ગણાય તો એક જ, પરંતુ અનેક અવયવોમાં એક અવયવ બીજામાં પ્રવેશ કરે, હાથ મોંમાં પ્રવેશ કરે. એટલે આપણે કહીએ છીએ એ વસ્તુ શક્ય નથી. અશૂન્યત્વાત, કારણ કે વાસ્તવમાં એવો પ્રદેશ જ નથી કે જે બ્રહ્મ ન હોય. એટલે આ તમે કહ્યું કે હાથે મોંમાં પ્રવેશ કર્યો, બરાબર છે. કારણ કે હાથ ક્યાં પ્રવેશ કર્યો? કે જ્યાં હાથ નથી ત્યાં પ્રવેશ કરે ને. હાથ ઓલરેડી અહીંયા હોય તો પછી હાથે પ્રવેશ કર્યો ના બોલાય ને. તો કે હા, બરાબર છે. તમે કહ્યું કે હાથે મોંમાં પ્રવેશ કર્યો, બરાબર. એટલે હાથ પહેલાં મોંમાં નહોતો, ત્યાં એણે આમ પ્રવેશ કર્યો. તો હવે તમને બતાવો અહીંયા આપણામાં કે બ્રહ્માએ પ્રવેશ કર્યો, જીવના રૂપમાં આ બધા શરીરોમાં પ્રવેશ કર્યો એમ તમે કહો છો. પણ કઈ વસ્તુ બ્રહ્મ નથી એ પહેલાં કહો. બરાબર છે? કઈ વસ્તુ બ્રહ્મ નથી. એટલે તમે એક વસ્તુ બીજામાં પ્રવેશ કરવાની જે વાત કરો છો એ વસ્તુ અહીંયા શક્ય નથી, કારણ કે સર્વ કાંઈ જે કંઈ છે એ વસ્તુમાં બ્રહ્મ છે. એટલે એક કાર્ય જે છે બીજા કાર્યમાં પ્રવેશી શકે, કારણ કે એક કાર્ય બીજું કાર્ય નથી, અને એક જે છે એ બીજાની અંદર નથી, વગેરે એ બધી વસ્તુ શક્ય છે. પણ અહીંયા જે બ્રહ્મ આપણે કહી રહ્યા છીએ એ પહેલું તો કાર્ય નહીં, કારણ છે. બ્રહ્મ કારણ છે, અને માટે વાસ્તવની અંદર તમે કાર્યનું ઉદાહરણ આપો છો, શરીરનું ઉદાહરણ આપો છો. શરીર તો કાર્ય છે, અને એમાં એ અવયવવાળું બનેલું છે, અને એમાં એક અવયવ બીજા અવયવમાં પ્રવેશ કરે, બધું બરાબર છે. અને પરંતુ તમે શરીરના ઉદાહરણ દ્વારા બ્રહ્મને ના સમજાવી શકો, કારણ કે બ્રહ્મ કાર્ય નથી, બ્રહ્મ તો કારણ છે સર્વનું. બ્રહ્મ સર્વનું કારણ હોવાને લીધે જે પણ કાર્ય છે એ કાર્યમાં એનો પ્રવેશ થઈ જ ચૂક્યો છે. અને માટે બ્રહ્માએ જગતનું સર્જન કરીને પછી એમાં પ્રવેશ કર્યો, એને માટે તમે જે ઉદાહરણ આપ્યું યોગ્ય નથી. કારણ કે સંપૂર્ણ કાર્ય, જીવ અને જગત બંને સંપૂર્ણપણે બ્રહ્મથી અભિન્ન જ છે. અને માટે એ વાસ્તવની અંદર એવી કશી વસ્તુ જ નથી કે જે બ્રહ્મ નથી, એવી કશી વસ્તુ નથી કે જેમાં બ્રહ્મ નથી કહેવા માટે. કારણ કાર્યની અંદર આમ રહેલું જ છે ને. એટલે એ રીતે બ્રહ્મા જે છે વાસ્તવમાં એ કાર્યમાં પ્રવેશે એ વસ્તુ શક્ય નથી, જગતમાં પ્રવેશે શક્ય નથી, કારણ કે એક સંપૂર્ણ કાર્ય બ્રહ્મથી અભિન્ન છે. કાર્ય જે છે એમાં નજર કરો તો ખબર પડે કે માત્ર કારણ જ રહેલું છે, ઓલરેડી એ જ રહેલું છે, માટે એનો પ્રવેશ શક્ય નથી. એવું નથી કે એક કાર્ય બીજા કાર્યમાં પ્રવેશે બ્રહ્મના સંદર્ભમાં. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એટલે બ્રહ્માએ વાસ્તવની અંદર આ જે કંઈ સર્જાયું છે એની અંદર પ્રવેશ કર્યો એ વાસ્તવમાં કારણનો કાર્યમાં પ્રવેશ છે. અહીંયા કાર્યના બે અંશોનો એક અંશમાં બીજા અંશમાં પ્રવેશ એવું નથી. એ બધું બરાબર છે. કાર્યનો એક અંશ બીજા અંશમાં પ્રવેશ એ બરાબર છે, કારણ કે કાર્ય અવયવવાળું છે, અને એમાં એક અવયવ બીજા અવયવ જેમાં પ્રવેશ એ વસ્તુ યોગ્ય છે, બરાબર છે. પણ બ્રહ્મ કાર્ય છે જ નહીં, કારણ છે. માટે સમગ્ર કાર્ય જે પણ છે, જ્યાં પણ છે, એમાં એ બ્રહ્મ જ છે. પછી માટે બ્રહ્મનો પ્રવેશ કેવી રીતે શક્ય છે? કાર્યમાં પ્રવેશ શક્ય છે, એક અવયવ બીજા અવયવમાં પ્રવેશ, પણ કારણમાં એવું તો હોય જ નહીં, બરાબર. કારણમ એવ ચેત પ્રવિશેત જીવાત્મત્વમ જહ્યાત યથા ઘટઃ મૃત પ્રવેશે ઘટત્વમ જહાતિ તદેવાનુપ્રાવિશત ઇતિ ચ શ્રુતેઃ ન કારણાનુપ્રવેશ યુક્ત. બહુ વિચિત્ર. એટલે પછી હવે બીજું કે છે, તો પછી આપણે આ રીતે લઈએ, એ કહે છે પૂર્વ પક્ષ. કઈ રીતે લઈએ? કાર્યાત્મા કારણમ એવ પ્રવિશેત ચેત.
તમે કહો છો બધું કારણ જ છે, કારણ જ છે, કારણ જ છે, તો પછી વાસ્તવમાં કારણમાં તો આ રીતે પ્રવેશ સમજાવી જ ન શકાય. કાર્યમાં ઓલરેડી જ હાજર જ છે. તો આપણે ઉલટું કરી દઈએ, કાર્યનું કારણમાં પ્રવેશ થાય છે એવું ગણી લેવાનું. અહીંયા અનુપ્રાવિશત કહ્યું ને, તો કે આ વસ્તુ શક્ય છે. જુઓ, કાર્યનું કારણમાં પ્રવેશ થઈ જાય, કારણ કાર્યમાં પ્રવેશે નહીં, બરાબર છે, કારણ કે કાર્યમાં ઓલરેડી જે કંઈ કાર્ય છે કારણ જ છે. ગળામાં જે પણ છે, જે પણ ભાગને અડો, માટી જ છે ને, ભાઈ માટીએ પ્રવેશ કર્યો એવું એ કેવી રીતે હોય? એટલે કે હા, એ વસ્તુ તમારી સાચી. તો આપણે આ રીતે રાખીએ, કારણનો કાર્યમાં પ્રવેશ શક્ય નથી, કારણ કે ઓલરેડી હાજર જ છે કાર્યમાં. તો આપણે એવું રાખીએ, કારણ કે શ્રુતિએ કહ્યું છે એટલે આપણે કોઈક રીતે તે સમજવું જ પડશે. તો આપણે એવું કરીએ, કાર્યનો કારણમાં પ્રવેશ. એ વાત તો બરાબર છે, કાર્યનો કારણમાં પ્રવેશ થઈ જાય, બરાબર ને? જીવા કાર્યાત્મા કારણમેવ પ્રવિશેત, કાર્ય જ કારણમાં પ્રવેશી જાય તો જીવાત્મત્વમ જહાતી. એટલે આ જીવ જે છે એ આ બ્રહ્મએ આ જીવની ઉત્પત્તિ કરી, કાર્ય ગણો, તો એ જીવ પાછો બ્રહ્મમાં પ્રવેશી જાય અને પછી બસ જીવને મોક્ષ વગેરે પણ પ્રાપ્ત થઈ જાય. એટલે આવું રાખીએ તો, ઉલટું કરી દઈએ તો પ્રવેશ સુધી સમજાવી જાય. યથા ઘટઃ મૃત પ્રવેશે ઘટત્વમ જહાતી. જેવી રીતે ઘડો જ્યારે માટીમાં પ્રવેશે ત્યારે પોતાનું ઘડાપણું છોડી દે, એવી જ રીતે આ જીવ જે છે એ બ્રહ્મનું કાર્ય છે. બ્રહ્માએ જીવોનું સર્જન કર્યું છે. એ જીવ કાર્ય છે એ વાસ્તવમાં કારણમાં બ્રહ્મમાં પ્રવેશી જાય અને પોતાનું જીવપણું જતું રહે. જેમ ઘડાપણું જતું રહે માટીમાં પ્રવેશતાની સાથે, એવી રીતે આપણે આ રીતે ઉલટું કરી દઈએ. કારણનો કાર્યમાં પ્રવેશ શક્ય ના હોય, કારણ કે કાર્ય રૂપે જ રહેલું જ છે, ઓલરેડી પ્રવેશ થઈ જ ચૂક્યો છે. તો પછી આપણે આમ કહીએ, કાર્યનો કારણમાં પ્રવેશ કરાવીએ. એટલે આવું કરીએ તો અરે બધું બરાબર છે, પણ અત્યારે પ્રલયની ચર્ચા ચાલે છે કે સર્જનની ચર્ચા ચાલે છે? એટલું નક્કી કરો પહેલાં. આપણે કહ્યું શેની ચર્ચા શરૂ કરી? તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. એણે આ બધું સર્જન કર્યું ને એમાં પ્રવેશ કર્યો, એમ કરીને હવે સૃષ્ટિનો વિસ્તારથી ચર્ચા ચાલી રહી છે ને. તમે તો કાર્યનો કારણમાં પ્રવેશ કરાવીને લયની વાત કરી રહ્યા છો, પ્રલયની વાત કરો છો. અત્યારે ચર્ચા પ્રલયની ચાલે છે કે સૃષ્ટિની ચાલે છે? સૃષ્ટિની. તો પછી સૃષ્ટિની ચર્ચા ચાલતી હોય તમે આમ ઉલટું કેમ કહો છો? સૃષ્ટિની ચર્ચા ચાલતી હોય તો સૃષ્ટિના સંદર્ભમાં સમજાવવું જોઈએ ને. તમે એકદમ લયની વાત કરવા માંડો, એ કેવી રીતે શક્ય બને? કાર્યનો કારણમાં પ્રવેશ એટલે કાર્યનો કારણમાં લય, સર્જનનો એના કારણમાં લય. અરે પણ અહીંયા તો સૃષ્ટિની ચર્ચા ચાલે છે, અને એ ચર્ચા હોત, ખરેખર લયની વાત હોત તો હવે અત્યારે અહીંયા ડિસ્કશન થવાની વાત જ ક્યાં હતી? એટલે સૃષ્ટિના સંદર્ભમાં જ્યારે ચર્ચા ચાલી રહી છે, અને આપણે સમજવું છે કે આ જેણે સર્જન કર્યું બ્રહ્મા, જે આ જગતનું કારણ છે, એ કયા એનું સ્વરૂપ શું છે વગેરે, અને કયા રૂપે અને એણે કેવી રીતે સર્જન કર્યું, એ અત્યારે શ્રુતિનો ઉદ્દેશ છે. કે જે બ્રહ્માએ જગતનું સર્જન કર્યું, એ બ્રહ્માએ વાસ્તવમાં એણે કેવી રીતે સર્જન કર્યું, એનું પોતાનું સ્વરૂપ કેવું છે, કે વાસ્તવમાં એ સ્વરૂપમાં પરિવર્તન પામ્યા વગર બધું સર્જન કરે છે, કેવળ દેખાવ છે, કે પછી ખરેખર બ્રહ્માએ કંઈક રૂપમાં પરિણામ પામીને સર્જન થયું છે, શું છે? એ બધી ચર્ચા. અને આવું તો જગતમાં જોવા મળે જ છે. વસ્તુ પોતામાં પરિવર્તન લાવ્યા વગર ઘણી વસ્તુનું સર્જન કરે છે. વસ્તુ એ પોતાએ બદલાવાની જરૂર નથી સર્જનનું કારણ બનવા માટે. આવું તો જોવા મળે જ છે. રજ્જુ રહીને જ વાસ્તવની અંદર રજ્જુ જડ અને બિનઝેરી રહીને જ ઝેરી અને ચેતન સર્પનું સર્જન કરે જ છે ને. કશું આટલું પરિવર્તન કશું થતું નથી, પણ થાય છે ને. પણ એ તો ખોટો સાપ છે. ભાઈ તો તમે બોલો છો ખોટો છે. જે સાપ જુએ છે એને તો પરસેવો છૂટી ગયો છે. એ તો સુંદરવનમાં ફોન કરવાની તૈયારી કરી રહ્યો છે. હા, સુંદરવન અમદાવાદની સંસ્થા છે જે આ તમારે ત્યાં આવીને લઈ જાય, સાપ પકડી જાય. એ સુંદરવનની અંદર બધા ઘણા સાપ છે, ઈસરોની બાજુમાં એ લોકો રાખ્યા છે બધા અનેક પ્રકારના સાપ એમાં. એનીવે, એટલે વાસ્તવની અંદર એટલે આપણે સમજવું છે કે બ્રહ્માએ જગતનું સર્જન કર્યું, ઉપાદાન કારણ બન્યું.
સર્પનું ઉપાદાન કારણ શું છે? સર્પનું પૂરેપૂરું અસ્તિત્વ, સર્પની લંબાઈ, સર્પની જાડાઈ, સર્પનો કવ, જે કંઈ છે સર્પમાં એ કેવળ રજ્જુ છે. ઉપાદાન કારણ છે. એવું તો નથી કે વાસ્તવમાં રજ્જુ પોતે નિમિત્ત કારણ બની અને એણે આમ સર્પનું સર્જન કર્યું. રજ્જુમાં જ્ઞાન હતું સર્પનું, સર્પના સર્જનનું જ્ઞાન હતું, અને સર્પના સર્જનની એનામાં ઈચ્છા હતી, અને પછી એણે સર્પનું આમ સર્જન કર્યું. નિમિત્ત કારણ. ના 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 ના, ઉપાદાન કારણ. કારણ કે જો રજ્જુ કાઢી લો તો પછી ક્યાં સાપ છે? ઉપાદાન કારણ છે. એના કારણે ઉપાદાન કારણથી કાર્ય ટકેલું હોય, અને ઉપાદાન કારણમાં જ કાર્યનો લય થાય. સર્જનનું કારણ કેવળ નિમિત્ત કારણ બની શકે, પરંતુ સ્થિતિ અને લયનું કારણ તો ઉપાદાન કારણ જ હોય. અને માટે એ રીતે સર્જનનું પણ કારણ બને. ઉપાદાન કારણ સર્જનનું કારણે બને. એટલે સૃષ્ટિ માત્ર કારણમ નિમિત્ત કારણ, સૃષ્ટિ સ્થિતિ લય કારણમ ઉપાદાન કારણ. બરાબર છે ને? તો પછી આ તો અહીંયા તો ઉપાદાન કારણ છે રજ્જુ. કેમ? રજ્જુ કાઢી લો તો પછી ક્યાં કોની સર્પની સ્થિતિ ક્યાં છે? સર્પ ક્યાં છે? નથી. અને કદાચ જ્ઞાન પ્રાપ્ત કરીએ આપણે ટોર્ચ ધરી, તો સર્પનો લય ક્યાં થઈ જાય છે? એમાં જ થઈ જાય છે. એટલે રજ્જુ સર્પનું ઉપાદાન કારણ છે. રજ્જુએ પરિણામ પામ્યા વગર સર્પનું સર્જન કર્યું છે. એટલે આવું સર્જન આવું કારણ છે, વિવર્ત ઉપાદાન કારણ છે કે પછી કે પેલા દૂધમાંથી જેમ દહીં સર્જાય છે, તો દૂધ પછી પાછું નથી મળતું, એ દૂધનું પરિણામ થઈ જાય છે. એટલે પરિણામી ઉપાદાન કારણ છે. તો આ સમજવા માટે ચર્ચા છે અત્યારે કે સૃષ્ટિનું કરી એણે, તો સૃષ્ટિ બનાવી એટલે ખાલી નિમિત્ત કારણ છે કે ઉપાદાન કારણ છે? ના ના, ઉપાદાન કારણ છે. એ જ બધું છે. ઓકે, તો હવે નિમિત્ત ઉપાદાન કારણ છે, તો પછી કેવા પ્રકારનું ઉપાદાન છે? બ્રહ્મ વાસ્તવમાં પરિણામ પામી ગયું જગતના રૂપમાં કે જીવના રૂપમાં, કે પછી બ્રહ્મ જ રહીને આ જીવ અને જગતના રૂપમાં દેખાઈ રહ્યો છે? આ બધી ચર્ચા છે. તો તમે તો લઈ આવ્યા અહીંયા લયનું ક્યાં? તમને આ છઠ્ઠા અનુવાકમાં બતાવો તમે એમને કે ક્યાં લયની ચર્ચા છે. સ્પષ્ટપણે સૃષ્ટિની ચર્ચા ચાલી રહી છે, ત્યારે તમે આ રીતે એક્સપ્લેનેશન આપો એ ખોટું છે. અને સૃષ્ટિ બહુ સ્પષ્ટપણે બતાવે છે, તત્સૃષ્ટવા, જુઓ, તત્સૃષ્ટવા, એ આ જગતનું સર્જન કરીને એ સૃષ્ટ જગત છે એવ અનુપ્રાવિશત, એ સૃષ્ટ જગતની અંદર એણે પ્રવેશ કર્યો. એના માટે અત્યારે સૃષ્ટિની ચર્ચા છે. અને માટે આ કહેવું યોગ્ય નથી કાર્ય કારણસ્ય અનુપ્રવેશ, કાર્યનો કારણમાં પ્રવેશ થઈ ગયો. અલા ભાઈ, કારણ જે છે એ કાર્યમાં પ્રવેશની ચર્ચા ચાલે છે, નહીં કે કાર્યના કારણમાં પ્રવેશ નહીં. એટલે કારણ કે પેલા ફ્રસ્ટ્રેટ થઈ જાય ને લોકો, પછી જવાબ ના આપી શકે, એટલે બિચારા ફ્રસ્ટ્રેટ થઈ જાય, એટલે આડું અવળું પછી બોલવા પડે. કયો સંદર્ભ છે, કયા પ્રકારનું સંદર્ભને આધારે કેવું છે, બુદ્ધિમત્તા એ છે ને, જે સંદર્ભમાં જે વસ્તુ બોલાતી હોય ને જે ચર્ચા થતી હોય, એમાં ઘણીવાર બે વ્યક્તિ ચર્ચા કરતી હોય અને ત્રીજી વ્યક્તિ જંપલાવે અને કંઈક બીજી જ ચર્ચા કાઢે એકદમ જ. પેલા બંને જણા ચોંકી જાય કે આ ક્યાં એકદમ આવી આ વાત તો અહીંયા છે નહીં. એટલે ઘણીવાર કહેતા હોય, પછી પેલા લોકો પાછું પેલા જે મોડે કહી દેનાર હોય કે ભાઈ અત્યારે એ ચર્ચા આપણે નથી કરતા, આપણે અત્યારે આ ચર્ચા કરીએ એમ કે પછી. એટલે સંદર્ભને આધારે વસ્તુ હોય, સંદર્ભ વગર આડેવળું ના બોલ કરે. આપણે અત્યારે હું આ વાત કરતો હોઉં અને એકદમ જ કહું કે આ 4 જૂને કયું પરિણામ આવશે ને આ બધું ને આમ છે ને તેમ છે ને ફલાણું રહેશે કે નહીં, તમને થાય કે આ સ્વામી શું થઈ ગયું એકદમ. તૈત્તિરીય ઉપનિષદને આ ચર્ચા કરતાં કરતાં પાછું 4 જૂનની કઈથી ચર્ચા આવી ગઈ? 4 જૂન ખબર છે ને? બધાને ખબર જ હશે, રાહ જોઈને બેઠા હશો. એટલે આ બ્રહ્મા વાસ્તવમાં એમાંથી જગત કઈ રીતે સર્જાવ્યું એની એ અત્યારે કોન્ટેક્સ છે. એટલે પછી એ પાછો પેલો ત્રીજો વ્યક્તિ જેને બહુ અંદરથી છે કે હું કંઈક સોલ્યુશન લાવું. આ પૂર્વ પક્ષી અને વેદાંતિ વચ્ચે આ બધું ચાલ્યા કરે છે પ્રવેશના સંદર્ભમાં. હું કંઈક આનો ઉકેલ કાઢ્યો. વચેટિયાઓને હંમેશા આવું હોય કે હું અહીંયા છું તો પછી હું જ ઉકેલનો કારણ બની જાઉં, આ વસ્તુનું સોલ્યુશન હું જ લાવી દઉં. હંમેશા જ્યારે તમે કોઈકને પણ બોલાવો કે અમારે પતિ પત્ની ઝઘડો થતો હોય ને, તો ઘણીવાર પતિના મિત્ર કે પત્નીના
એમને બોલાવે, મોટે ભાગે પતિના મિત્રને, કે ભાઈ તું આવજે જરા, અમારે આ માથાકૂટ ચાલે છે. એટલે પેલા જે આવે ને એ રીતે જ આવે કે જાણે કે એની પાસે એનો હલ છે જ, અને એ રીતે અનેક વસ્તુ બોલ્યા જ કરે. કેટલું યોગ્ય હોય શું હોય નહીં, એવી રીતે આ વચેટિયા ભાઈ છે એ હવે પાછું ફરી કંઈક કહે છે. કાર્યાંતરમ એવ સ્યાદ ઇતિ ચેત તદેવાનુપ્રાવિશત ઇતિ જીવાત્મરૂપમ કાર્યમ નામરૂપ પરિણતમ કાર્યાંતરમ એવ આપદ્યતે ઇતિ ચેત. જુઓ, સૃષ્ટિના બે લેવલ છે. એ એક તો છે સૂક્ષ્મ અને બીજું છે સ્થૂળ. સ્થૂળ બધું, જેમ કે અહીંયા પણ સ્થૂળ શરીર અને બીજું શું છે? સૂક્ષ્મ શરીર. બરાબર. એટલે સૃષ્ટિની અંદર બે લેવલ તો છે જ, એક તો સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. એટલે વાસ્તવની અંદર સૂક્ષ્મ જગત અને સ્થૂળ જગત બે લેવલ હોય છે. અને એમાં વાસ્તવમાં સ્થૂળ સૂક્ષ્મ વચ્ચે કેવો સંબંધ હોય છે? આધાર આધેય સંબંધ હોય. સ્થૂળ જે છે હંમેશા સૂક્ષ્મનો આધાર બને. સૂક્ષ્મ શરીરનો આધાર શું છે? સ્થૂળ શરીર. સૂક્ષ્મ શરીરના અવયવો જે પણ છે બધા, મન છે એટલે કે અંતઃકરણ, પછી આપણે ઇન્દ્રિયો બધી, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને પ્રાણ, એ બધાનો આધાર શું? સ્થૂળ. એટલે શું આધાર? એમાં રહીને કાર્ય કરે છે. બરાબર છે. એવી રીતે એટલે કે વાસ્તવની અંદર સ્થૂળ આધાર બને અને સૂક્ષ્મ છે આધેય બને. એટલે અહીંયા કહે છે કાર્યાંતરમ એવ સ્યાત. એટલે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર એટલે કે અહીંયા જીવ જે છે વાસ્તવની અંદર આ સ્થૂળ શરીરમાં જેમ એણે પ્રવેશ કર્યો છે, એટલે એણે બ્રહ્માએ વાસ્તવમાં જીવનું સર્જન કર્યું. એટલે જીવ રૂપે આ શરીરની અંદર એણે પ્રવેશ કર્યો છે. એટલે જીવ પણ એનું જાણે કે કાર્ય, જીવ સૃષ્ટિ સમય એ જીવ બની ગયો કાર્ય, અને આ સ્થૂળ શરીર એ પણ એનું કાર્ય એણે બનાવ્યું. એટલે વાસ્તવમાં બ્રહ્મ જ વાસ્તવની અંદર એણે જે આ બધું બનાવ્યું છે એની અંદર સ્થૂળ વગેરે એની અંદર જીવના રૂપમાં પ્રવેશ કર્યો. કારણ કે એ હંમેશા જીવ એટલે કે આ સૂક્ષ્મ જે છે, સૂક્ષ્મ કાર્ય એ આ સ્થૂળ કાર્ય જે છે એના માટે, સ્થૂળ કાર્ય જે છે એના માટે આધારરૂપ છે અને માટે પ્રવેશ એમાં કર્યો. એ વસ્તુ તમે એ રીતે સ્વીકારી લો તો એ વસ્તુને આપણે નકારી. કેવી રીતે? ન વિરોધાત નહીં ઘટ ઘટાંતરમ આપદ્યતે વ્યતિરેક શ્રુતિ વિરોધાચ જીવસ્ય નામરૂપ કાર્ય વ્યતિરેક અનુવાદિન્ય શ્રુતય વિરુદ્ધેરન. વાસ્તવની અંદર એટલે કહે છે કે આ વસ્તુ શક્ય નથી. આપણે કહીએ છીએ વિરોધાત. વિરોધ એટલે વાસ્તવની અંદર આ તો બ્લેટન્ટ કહીએ ને, આ તો ભયંકર વિરોધાભાસ છે. આ તમે જે બોલો છો ને, કેમ શું વિરોધ છે અહીંયા? એટલે કે છે જીવ એટલે શું એ તમે મને કહો. પહેલાં તમે કહો છો કે જીવે એટલે બ્રહ્મા જીવના રૂપમાં આ સ્થૂળ શરીર વગેરે જે છે એમાં એણે પ્રવેશ કર્યો. જીવ પણ કાર્ય, આ પણ કાર્ય. એટલે વાસ્તવની અંદર બ્રહ્માએ જીવના રૂપમાં અહીંયા સ્થૂળ શરીરમાં પ્રવેશ કર્યો અને પછી સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય થઈ ગયું. એટલે એ આપણે કહીએ છીએ આ તો તમે ઉપરથી વધારે મુશ્કેલી ઊભી કરો છો. કેમ? એટલે કેમ? કારણ કે જીવની વ્યાખ્યા શું છે? જે દેહથી વ્યતિરિક્ત છે. વાસ્તવની અંદર એટલું તો નક્કી જ છે, જીવ દેહથી વ્યતિરિક્ત છે. જીવાત્મા, શ્રુતિ દ્વારા જીવાત્માનું વર્ણન શું છે પહેલાં વાત કરો. અરે વેદાંત ભૂલી જાઓ. અમે કહીએ છીએ તમે પૂર્વ જે આપણું કર્મકાંડ છે એની અંદર જ જુઓ ને, તપાસ કરો ને. આ બધા કર્મો કરવાની વાત કરે છે, આ બધા યજ્ઞ કર્મ વગેરે કરવાની વાત કરે છે. પછી કહે છે કે એના યજ્ઞ કર્મ કરો તો તમે સ્વર્ગ, સારો લોક પ્રાપ્ત થાય, સારું શરીર મળે, આ તે બધું. તો એનો અર્થ શું થયો? કોને મળે? એ ભાઈ તો જેણે કર્મ કર્યું હોય એને જ મળે ને, જે કરતા હોય જ ભોગતા હોય. એ કોણ? પણ જીવ. તો એનો અર્થ એવો થયો કે જીવ જે છે આ શરીર છોડીને જાય છે તો પછી એને સારું શરીર વગેરે મળે. તો જીવ દેહથી વ્યતિરિક્ત થયો કે નહીં? જીવ દેહથી અન્ય થયો કે નહીં થયો? તો જીવ દેહથી અન્ય હોય અને તમે હવે કહો છો કે વાસ્તવમાં એ બ્રહ્માએ જીવના રૂપમાં અંદર પ્રવેશ કર્યો અને દેહ સાથે તાદાત્મ્ય કર્યું. એટલે આ તો ઉપરથી તમે દેહ સાથે એને બધું તાદાત્મ્યવાળો દર્શાવવા માગો છો.
ખરેખર તો વાસ્તવમાં જીવનું વર્ણન જ એવું છે કે જે દેહથી વ્યતિરિક્ત છે. અને માટે અને આ તો વસ્તુ આપણો પોતાના અનુભવમાં પણ છે. એટલે જીવરૂપી કાર્ય એ બીજા આ શરીરરૂપી કાર્ય, આ સ્થૂળ પેલું સૂક્ષ્મ, એટલે બ્રહ્મ જ વાસ્તવમાં સૂક્ષ્મ જીવના રૂપમાં એક પણ કાર્ય અને આ સ્થૂળ શરીર વગેરેમાં પ્રવેશ કર્યો એ જે તમે કહ્યું એ યોગ્ય નથી, કારણ કે જીવ તો દેહથી વ્યતિરિક્ત જ છે. એટલે આમાં પ્રવેશ કરીને પછી જાણે કે એનો આધાર બની ગયો આ શરીર અને એ એની સાથે તાદાત્મ્ય થઈ ગયું, એ વસ્તુ વાસ્તવમાં શક્ય નથી. કારણ કે આપણો પોતાનો અનુભવ છે કે આ જીવ તો આ ત્રણેય અવસ્થાઓની અંદર ફરતો રહે છે અને આ દેહથી વ્યતિરિક્ત છે. શરીરની આ જેમ કે જાગ્રત અવસ્થા છે, જાગ્રત અવસ્થામાં જાગ્રત દેહ સાથે જાણે તાદાત્મ્ય થઈ અને જાગ્રત જગત સાથે વ્યવહાર કરે છે, બરાબર છે. પરંતુ સ્વપ્નની અંદર તો પછી આ દેહનું અસ્તિત્વ રહેતું નથી. એટલે અસ્તિત્વ રહેતું નથી અર્થાત એનું સાથેનું તાદાત્મ્ય છૂટી જાય છે અને સ્વપ્ન શરીર જુદું છે, એના દ્વારા સ્વપ્ન જગત સાથે વ્યવહાર કરે છે અને વળી એ સ્વપ્ન દેહને છોડી દે છે. અને પછી હવે સુષુપ્તિની અંદર એ જીવ હોય છે હાજર, પરંતુ એ કોઈ શરીર વગરનો જણાય છે. એટલે વાસ્તવની અંદર એક જ આ જીવની ત્રણ અવસ્થાઓમાંથી આપણે નક્કી કરી શકીએ કે દેહથી વ્યતિરિક્ત છે, સ્થૂળ દેહથી વ્યતિરિક્ત છે, કે સૂક્ષ્મ દેહ વગેરે જે પેલો સૂક્ષ્મ દેહ સ્વપ્નની અંદર રહેલો છે એનાથી વ્યતિરિક્ત છે. એટલે વાસ્તવની અંદર જે જીવ આ દેહથી વ્યતિરિક્ત છે એવો જે આપણો અનુભવ છે એ એક વસ્તુ છે. અને બીજું અનુવાદિન્ય શ્રુતય, અને શ્રુતિ બિચારી બૂમો પાડી ને કહે છે કે જીવ તો વાસ્તવમાં દેહથી વ્યતિરિક્ત છે, દેહ તો વગેરે એ તો જ્ઞાનનો વિષય છે અને માટે જીવ ખરેખર દેહ નથી. ત્યારે તમે વળી પાછું આ જીવને દેહમાં આમ પ્રવેશ કરાવીને એની સાથે જાણે તાદાત્મ્ય કરાવો છો. એટલે વાસ્તવમાં આ વસ્તુ આ શ્રુતિઓની વિરુદ્ધ જાય છે. શ્રુતિ અને આપણો અનુભવ જે છે એનાથી વિરુદ્ધ જાય છે. એટલે દેહ, કારણ કે જીવ જ્યારે પણ આપણે કહીએ ત્યારે દેહ સાથે જ ગણીએ ને. એટલે વાસ્તવમાં આ તો જીવેના રૂપમાં પ્રવેશ્યો અને દેહ સાથે તાદાત્મ્ય થયું અને માટે અને એ રીતે તમે જીવને આ રીતે એનો પ્રવેશ બતાવવા માગો છો, બ્રહ્મનો જીવના રૂપમાં પ્રવેશ બતાવવા માગો છો. એ જીવ પણ એનું કાર્ય અને આ દેહ વગેરે પણ એનું જ કાર્ય, આ સ્થૂળ કાર્ય પેલું સૂક્ષ્મ કાર્ય, અને એ વાસ્તવમાં સૂક્ષ્મ કાર્ય સ્થૂળ કાર્યની અંદર પ્રવેશ કર્યો, એ સ્થૂળ દેહ વગેરેનો આધાર બન્યો અને એ આધેય છે. એ રીતે તમે એને પ્રવેશ બતાવો છો, પરંતુ યોગ્ય નથી, કારણ કે શ્રુતિ કહે છે કે આ જીવાત્મા તો વાસ્તવમાં દેહથી વ્યતિરિક્ત છે. આપણો પોતાનો અનુભવ ત્રણ અવસ્થાઓનું પણ નક્કી થાય છે કે જે તે એક દેહ એ ધરાવતો નથી વગેરે, કારણ કે એ દેહ છોડીને બીજા દેહમાં જાય છે, સ્વપ્ન અવસ્થામાં જાય છે. અને માટે એ પણ આપણે નક્કી જ કરી શકીએ કે આ દેહનું પતન થાય, આ પ્રારબ્ધ પૂરું થાય ત્યારે એ જીવ વાસ્તવની અંદર બીજા દેહમાં જરૂર જઈ શકે. જો રોજે રોજ આ રીતે દેહ છોડીને બીજા દેહમાં પ્રવેશતો હોય તો પછી મૃત્યુ પછી પણ એનું અસ્તિત્વ રહે છે જ અને અન્ય દેહ ધારણ કરે. એટલે આટલું બધું સ્પષ્ટ રીતે આ બતાવવા માગે છે શ્રુતિઓ, અને ત્યારે તમે એને આ રીતે એની અંદર પ્રવેશ કરાવવા માગો છો અને એ રીતે વાસ્તવમાં શ્રુતિઓથી તમે વિરુદ્ધ જાઓ છો. એટલે એ તમારો પોઈન્ટ જે છે યોગ્ય નથી વગેરે. અને પછી આગળ એ વસ્તુને સ્વીકારીએ તો શું બીજી મુશ્કેલીઓ છે એ વસ્તુ પણ આપણે જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.